हरि तारा 6000 नाम, क्या नामे लखवी कंकोत्री। अनेक रूप अनेक स्वरूप આપણને ગમતી એમની વિશિષ્ટતાઓ અને વ્યક્તિત્વને આપણે જે પ્રકારે નિરૂપીએ એ નિરૂપણમાં પણ સતત જેમનું આપણને આકર્ષણ રહે એવા 33 કોટી દેવતાઓ પૈકીનો એક દેવ એટલે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ. ગઈકાલે એમના પ્રાગટ્ય ઉત્સવના આપણે સૌ સાક્ષી બન્યા. આજના પંચમ દિવસે એમની બાળચરિત્રની લીલાઓના ગાનના શ્રવણ માટે આપણે સૌ આતુર છીએ. ત્યારે પંચમ દિવસે ભાગવત ભગવાન અને વક્તા પૂજની જિજ્ઞેશ દાદા રાધે રાધેનું પૂજન રાજાણી અને રવેશિયા પરિવારના સદભાગી પરિવારજનો ગંગા સ્વરૂપ પ્રવીણાબેન મનસુખલાલ રાજાણી, પરમ ધર્માનુરાગી સંજયભાઈ મનસુખલાલ રાજાણી, પરમ ધર્માનુરાગી ઈલાબેન સંજયભાઈ રાજાણી, કેતનભાઈ મનસુખલાલ રાજાણી, શિલ્પાબેન કેતનભાઈ રાજાણી, સુરેશભાઈ જમનાદાસ રાજાણી, મીનાબેન સુરેશભાઈ રાજાણી, સંતોષભાઈ રસિકલાલ રવેશિયા, સેજલબેન સંતોષભાઈ રવેશિયા અને આ પરિવારની સુપુત્રીઓ અને પરિવારજનો ભાગવત ભગવાન અને વક્તાનું પૂજન સંપન્ન કરે તેવી વિનંતી છે. આપ સૌને મારે નજીકના ભવિષ્યમાં આયોજિત થનાર એક ઉત્સવ મહોત્સવના સાક્ષી બનાવવા નિમંત્રિત કરવા છે. તથાસ્તુ વિદ્યાપીઠના પાવન પરિસરના પ્રેમ મંદિરમાં બિરાજતા મીઠુડા રાધાકૃષ્ણ દેવનો દ્વિતીય પાટોત્સવ અને સર્વ સમાજની બાપ વગરની 21 દીકરીઓનો તૃતીય સમૂહ લગ્નોત્સવ જે તારીખ 19/2/2026ના આયોજિત થવા જઈ રહ્યો છે. તારીખ 18/2/2026ના રાત્રિના ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકારોનો લોક ડાયરો અને 19/2/2026ના રાધાકૃષ્ણ દેવના પાટોત્સવ સાથે 21 દીકરીઓના કન્યાદાનનો દિવ્ય અવસર આપ સૌને આ મહોત્સવના સાક્ષી બનવા રાધે રાધે પરિવાર અને તથાસ્તુ વિદ્યાપીઠ પરિવાર વતી આગોતરું હાર્દિક નિમંત્રણ પાઠવીએ છીએ. સેવા, શિક્ષણ અને સંસ્કારની સાથે સમાજ સેવા અને અન્ય સેવા સંકલ્પોમાં આપ સૌ વિદિત છો કે તથાસ્તુ વિદ્યાપીઠના એ પ્રાંગણમાં ભોજનાલયની સેવામાં એટલે કે ભોજનાલયના રસોડા વિભાગની આધુનિક સુવિધાસભર એ વસ્તુઓ વગેરેના સેવા યજ્ઞમાં આપણે સૌ સહભાગી બની શકીએ છીએ. અમદાવાદની કથાના પૂર્વ યજમાન રહેલા અરવિંદભાઈ પંચાલને ઠાકોરજીના દર્શન પૂજન માટે કથામંચ પર પધારવા વિનંતી. એમની સાથે પધારેલા સ્નેહીજન પણ પૂજ્ય દાદાના આશીર્વાદ અને ઠાકોરજીના દર્શન માટે કથામંચ પર પધારે તેવી વિનંતી છે. એ ભોજનાલયની સેવાના યજ્ઞ માટે આપણા નજીકના આયોજનો એટલે 22/2થી વૃંદાવન ખાતે આયોજિત થનાર કથાના સહભાગી તરીકે જોડાવા માટે શિવશ્યામ મિલન અધિક માસમાં 27/5થી 10/6 કૈલાસ માનસરોવરની સત્સંગ યાત્રા સાથે જોડાવા માટે આગામી પાવાગઢની નવરાત્રિની કથા હોય કે રાજકોટની અષ્ટોત્તર શ્રીમદ ભાગવત કથા હોય, આ બધા જ આયોજનોમાં મુખ્ય યજમાન તરીકે, સહયજમાન તરીકે, પોથી યજમાન તરીકે, દૈનિક યજમાન તરીકે આવતા શ્રાવણ માસમાં અમદાવાદ ખાતે માસપારાયણનું પણ આયોજન થવા જઈ રહ્યું છે. આ બધા જ આયોજનોની વિગતો અને માહિતી માટે આપણા કથા મંદિરના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે રાધે રાધે પરિવારના કાર્યકર્તાનો સંપર્ક કરશો તેવી વિનંતી કરી રહ્યો છું.
જામનગરની કથાના યજમાન જયભાઈ ફલિયા, એકતાબેન ફલિયા અને કોમલબેન રાજાણીને પણ વિનંતી કરીશ ઉપસ્થિત હોય તો. જયભાઈ, આપ આપના પરિવારજનો સાથે, એકતાબેન, કોમલબેન, જયભાઈ પણ ઠાકોરજીના દર્શન પૂજન અને રાજાણી પરિવારનો સ્વાગત સત્કારનો ભાવ અને પૂજ્ય દાદાના આશીર્વાદ માટે આપ કથા મંચ પર પધારશો તેવી વિનંતી છે. ફરી યાદી કરી દઉં, 999-888-2612. આ નંબર આપના મોબાઈલમાં સેવ કરી વોટ્સએપ ગ્રુપ સાથે જોડાશું. તથાસ્તુ વિદ્યાપીઠના પ્રેમ મંદિરમાં એક એ વિશેષતાનું ધ્યાન પણ મારે આપ સૌનું દોરવું છે કે માંગે વીર સાપેતીશ, જય દ્વારકાધીશ એવી દેવભૂમિ દ્વારકાના દિવ્ય મંદિરથી, એટલે કે દિવ્ય સ્થાનકથી ત્યાં જે અખંડ જ્યોત હંમેશા પ્રજ્વલિત રહે છે, એ જ્યોત પૈકીની એક પેટા જ્યોત જે દ્વારકાથી તથાસ્તુ વિદ્યાપીઠ સુધી પદયાત્રા સાથે, ભક્તો સાથે જે તથાસ્તુ વિદ્યાપીઠમાં હાલ ઉદીપ્ત અને પ્રદીપ્તિ છે, અને રાધાકૃષ્ણ દેવના દર્શન અને વિવિધ એમના ભોગ અને શણગારોની સેવામાં પણ આપણે સહભાગી થઈ શકીએ છીએ. કૃષ્ણના ચરિત્રની અદ્ભુત ગાથામાં આજે આપણે લીલા પુરુષોત્તમ નારાયણના દિવ્ય ચરિત્રોની અદ્ભુત ગાથા એટલે શ્રીમદ ભાગવત. આપણી વય પ્રમાણે કેટલીક આપણી અવસ્થા અને વ્યવસ્થા ગોઠવાયેલી છે. બાલ્યાવસ્થા, યુવાવસ્થા, તરુણાવસ્થા અને જરાવસ્થા. એમાં બાલ્યાવસ્થાનો કાળ એવો છે કે જેમાં નાદાન્યત હોય, નિર્દોષતા હોય અને નટકટતા હોય, અને એટલે જ એને માખણ ચોર, નંદકિશોર, નટકટ નંદકિશોર આવા અનેક 1008 એવા બાળચરિત્રની લીલાનું પૂજ્ય જિજ્ઞેશ દાદાના શ્રી મુખેથી આપણે સૌ શ્રવણ કરી પાવન અને પવિત્ર થઈએ. ભાગવત ભગવાનના શ્રી ચરણોમાં, વક્તા પૂજની જિજ્ઞેશ દાદાના શ્રી ચરણોમાં આપણા સૌના ભાવવંદન સાથે રાજાણી અને રવેશિયા પરિવારના સૌને જય જલારામ, જય શ્રી કૃષ્ણ.